કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરવાના છીએ ટોપિક થિયરી ઓફ ઇક્વેશન. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી ને પર્ટિક્યુલર આખા ચેપ્ટરના નામ પર આધારિત હતી, ક્વોડ્રેટિક ઇક્વેશન. એટલે કે બધી જગ્યાએ તમને દ્વિઘાત સમીકરણ અથવા દ્વિઘાત અભિવ્યક્તિના બેઝ પર દાખલા પૂછવામાં આવે. હવે એવા ભાગ પર પહોંચે છે કે જ્યાં ગમે એટલી ઘાત હોય, જે પણ બેઝિક વસ્તુ છે, જેમ આપણે દ્વિઘાતની શરૂઆત કરી હતી, ત્યારે દ્વિઘાતની શરૂઆતમાં આપણને ખબર છે કે ભાઈ દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 છે. આના જો હું બે રૂટ એટલે કે બંને બીજ, એકને આલ્ફા કહી દઉં, એકને બીટા કહી દઉં, અને કોઈ આપણને એમ પૂછે સમ ઓફ ધ રૂટ એટલે કે બંને બીજનો સરવાળો, તો આપણને સૂત્ર આવડે કયું? -b/a. અને જો કોઈ આપણને એમ પૂછે પ્રોડક્ટ ઓફ ધ રૂટ, તો આલ્ફા ઇન્ટુ બીટા, આપણને જવાબ આવડે છે c/a. તો કોઈ એક દ્વિઘાત સમીકરણ છે, જો એના રૂટ આલ્ફા અને બીટા હોય, તો આપણને બહુ બેઝિક વસ્તુ બહુ પહેલેથી આવડે છે કે સમ ઓફ ધ રૂટ, બંને બીજનો સરવાળો હંમેશા કોના જેટલો હોય? -b/a. અને બંને બીજનો ગુણાકાર કોના જેટલો હોય? c/a. એ જ રીતે જ્યારે n ઘાત વાળી બહુપદી હોય, આ કઈ ઘાત વાળી બહુપદી કહેવાય વિદ્યાર્થીઓ? ક્વોડ્રેટિક. એટલે મેક્સિમમ ઘાત કેટલી હોય? 2. એટલે જ્યારે દ્વિઘાત સમીકરણ હોય ત્યારે આપણને આવડે છે કે ભાઈ આને ખરેખર એવું વચાય, સમ ઓફ ધ રૂટ ટેક વન એટ અ ટાઈમ. અને શું વચાય ખરેખર? સમ ઓફ ધ રૂટ ટેક વન એટ અ ટાઈમ. ઇંગ્લિશમાં વાંચન સારું લાગે. એટલે દરેક સમયે આના જેટલાય બીજ છે, આપણને ખબર દ્વિઘાત છે એટલે બે જ બીજ છે, બરાબર, પણ વ્યાપક વાંચતા શીખવાડું છું કે આના જેટલા પણ બીજ છે એનો કોઈ એક સમયે એટ અ ટાઈમ, કોઈ એક સમયે શું કરવાનો? સરવાળો. હવે આપણી પાસે બીજ કેટલા? બે. કયા? આલ્ફા અને બીટા. એટલે એનો સરવાળો એટલે લખાઈશું આલ્ફા પ્લસ બીટા. આને વચાય ખરેખર સમ ઓફ ધ રૂટ ટેક 2 એટ અ ટાઈમ. અને એમ વચાય કે કોઈ એક સમયે બે બીજ લ્યો, ટેક 2 એટ અ ટાઈમ. કોઈ એક સમયે એટલે એટ અ ટાઈમ કેટલા બીજ લેવાના? બે. એનો ગુણાકાર કરવાનો. જેટલા પણ, આ તો આપણે દ્વિઘાત છે એટલે બે જ બીજ છે. હમણાં જો હું જ્યારે n ઘાત ની વાત કરીશ ત્યારે n બીજ આવશે, કારણ કે આપણને બહુ પહેલેથી ખબર છે જેટલી ઘાત એટલે જેટલી ઘાત વાળું સમીકરણ એટલા બીજ વ્યાખ્યાયિત થાય અથવા એટલા બીજ મળે. દ્વિઘાત હોય તો બે બીજ મળે, ત્રિઘાત હોય તો ત્રણ બીજ મળે, ચાર ઘાત વાળું સમીકરણ હોય તો ચાર બીજ મળે, પાંચ ઘાત વાળું સમીકરણ હોય તો પાંચ બીજ મળે, 50 ઘાત વાળું સમીકરણ હોય તો એના 50 બીજ મળે. તો જ્યારે n ઘાત વાળું વ્યાપક સમીકરણ હોય ત્યારે એના n બીજ મળશે. એટલે હું વ્યાપક વાંચતા શીખવાડું છું. કોઈ એક સમયે એક એક બીજ લ્યો, એનો સરવાળો કરો, આન્સર કેટલો આવે? -b/a. કોઈ એક સમયે બે બીજ લ્યો, એનો ગુણાકાર કરો અને પછી સરવાળો કરો. હવે આપણે સરવાળો કરવો છે, પણ કોની સાથે કરવાનો? અન્ય કોઈ આપણી પાસે બીજ છે આના સિવાયના? નહીં. એટલે માત્ર અહીંયા શું આવે છે? આલ્ફા ઇન્ટુ બીટા. બાકી જો આ રીતે સમીકરણ હોત ને વિદ્યાર્થીઓ, ax³ + bx² + cx + d, તો બોલો આ ત્રણ ઘાત વાળું બહુપદી કહેવાય, એટલે કે થર્ડ ઓર્ડર પોલિનોમિયલ કહેવાય. જો આના રૂટ લખવા હોય તો કેટલા રૂટ વ્યાખ્યાયિત થાય આની પાસે? ત્રણ. તો એક રૂટ આલ્ફા, એક રૂટ બીટા, એક રૂટ ગામા. તો ખરેખર આવું થાય, સમ ઓફ ધ રૂટ ટેક વન એટ અ ટાઈમ. કોઈ એક સમય એક એક બીજ લઈને સરવાળો કરો એટલે થાય આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. અને આન્સર ફરીથી એ જ આવે -b/a. હવે બીજું વાંચો, સમ ઓફ ધ રૂટ ટેક 2 એટ અ ટાઈમ. કોઈ એક સમયે બે બીજ પસંદ કરો, તો બોલો કોઈ એક સમયે બે બીજ તરીકે તમે શું લઈ શકો? ક્યાં તો આલ્ફા બીટા લઈ શકો, એટલે પહેલા બંનેનો ગુણાકાર કરો આલ્ફા બીટા, અથવા તમે બે બીજ તરીકે હજી શું લઈ શકો? આલ્ફા અને ગામા લઈ શકો ને. જેમ કેમ આપણે ઉપગણ લખીએ ને પાછળનું બદલાય, એ જ રીતે આગળ વધવાનું. પહેલી ચોઈસ આલ્ફા સાથે કોની મૂકી? બીટા ને. હવે બીટાને હટાવો તો આલ્ફા સાથે કોણ આવી શકે? ગામા. તો બાકી અન્ય બે બીજના ગુણાકાર તરીકે શું શક્ય છે? આલ્ફા ગામા. હજી કઈ શક્ય છે? હવે તમે આલ્ફાને હટાવો એટલે હવે કોણ શક્ય છે? બીટા ગામા. એટલે આને કહેવાય ટેક 2 એટ અ ટાઈમ. કોઈ એક સમયે બબ્બે બીજ લઈ લીધા, એનો ગુણાકાર કર્યો, હવે શું કરવાનો? સરવાળો. એટલે આટલું થાય અને એનો આન્સર આવે c/a. આમાં બે બીજ છે એટલે ત્યાં સુધી જ ગયા, ટેક 2 એટ અ ટાઈમ. આમાં ટેક 3 એટ અ ટાઈમ. કોઈ એક સમય, આના પછીનું આ પદ આવે કે સમ ઓફ ધ રૂટ ટેક 3 એટ અ ટાઈમ. કોઈ એક સમયે ત્રણ બીજ લ્યો, તો ત્રણ બીજ તરીકે એક જ શક્યતા કઈ? આલ્ફા બીટા ઇન્ટુ ગામા. જેમ અહીંયા બે બીજ તરીકે એક જ શક્યતા આવે આલ્ફા બીટા, એમ ત્રણ બીજ તરીકે એક જ શક્યતા આવે આલ્ફા બીટા ગામા. અને એનો આન્સર આવે -d/a. આ બધા આન્સર કઈ રીતે આવ્યા છે ખબર પડી જશે, કારણ કે આપણે વ્યાપક ભણીએ છીએ. અને વ્યાપક એક વખત આવડે એટલે 3 ઘાત, 4 ઘાત, 5 ઘાત, 50 ઘાત બધાનું સાદરૂપ આવડશે. એટલે અત્યારે હું ખાલી તમને સમજાવવા કહું છું કે આ ખરેખર લખ્યું શું છે.
જેમ આપણી પાસે દ્વિઘાતમાં બે બીજ આલ્ફા અને બીટા હોય ને આપણે એવું લખીએ સમ ઓફ ધ રૂટ ટેક વન એટ અ ટાઈમ, એટલે એનો મીનિંગ થાય કોઈ એક સમયે એક બીજ લ્યો ને સરવાળો કરો એટલે આલ્ફા પ્લસ બીટા નો આન્સર આવે માઇનસ બી અપોન આ આપણને ખબર છે કઈ રીતે આવે. આને કહેવાય ટેક ટુ એટ અ ટાઈમ, કોઈ એક સમયે બે બીજ લ્યો, ગુણાકાર કરીને પછી બધાનો શું કરો સરવાળો. હવે આમાં એક જ ચોઈસ આલ્ફા બીટા, પણ જ્યારે ત્રણ ઘાત હોય ત્યારે બબ્બે બીજ તરીકે કઈ ચોઈસ હોઈ શકે? આલ્ફા બીટા, આલ્ફા ગામા, બીટા ગામા, આટલી ત્રણ ચોઈસ, એનો પછી શું કરવાનો સરવાળો. ને એમાં એક નવું સ્ટેપ આવે ટેક થ્રી એટ અ ટાઈમ, આલ્ફા બીટા ગામા, એટલે પાંચ ઘાત હોય ને તો ટેક ફાઈવ એટ અ ટાઈમ સુધી આવે. 10 ઘાત હોય ને તો ટેક 10 એટ અ ટાઈમ સુધી આવે. તો વ્યાપક જ્યારે n ઘાત વાળે ભણશું ત્યારે શું આવશે? ટેક n એટ અ ટાઈમ, એટલે કોઈ એક સમયે એને n બીજ લેશું અને પછી એ બધાનો ગુણાકાર કરીને શું કરશું સરવાળો. આ સિસ્ટમ પ્રમાણે આગળ વધવાનું. એટલે આપણે આખી થિયરી વ્યાપક ભણવાની છે n ઘાત સુધી, પછી એમાં 50, 10, 25 બધું આવી ગયું, કઈ વસ્તુ બાકી રહેવાની નથી. પણ જેને ક્વોડ્રેટિક માટે નિષ્ઠા પાકી છે, એક્ઝેક્ટ ખબર છે આમાં ક્યારે શું થાય છે, ટેક ટુ એટ અ ટાઈમ, ટેક વન એટ અ ટાઈમ, કે ભાઈ સમ ઓફ ધ રૂટ માઇનસ બી અપોન એ, પ્રોડક્ટ ઓફ ધ રૂટ સી અપોન એ, આના બેઝ પર જ આપણે આગળ વધવાનું છે. ધ્યાન આપો. તો જો તો વિદ્યાર્થીઓ આપણે n ઘાત વાળી બહુપદી લઈ લીધી છે. જેમ આપણે દ્વિઘાત લખીએ છીએ તો આપણે દ્વિઘાતમાં ધ્યાન શું રાખીએ છીએ કે ભાઈ ax² + bx + c = 0. તો આ a b c બધા બિલોંગ્સ ટુ r હોવા જોઈએ, રિયલ નંબર હોવા જોઈએ. અને આને દ્વિઘાત રાખવા માટે આપણે કઈ શરત અલગથી ઉમેરીએ છીએ? a is not equal to 0. જે મેક્સિમમ ઘાત છે એનો સહગુણક 0 ન હોવો જોઈએ, કારણ કે જો એ 0 થાય તો લિનિયર બની જાય, આ પદ જ હટી જાય એટલે x ની એક જ ઘાત વધે, એટલે કેવું બની જાય? સુરેખ. એટલે આને દ્વિઘાત રાખવા માટે જે x² નો સહગુણક છે એને કેવો રાખીએ છીએ? is not equal to 0. એના બેઝ પર જ આ થિયરી કામ કરે. આપણે કેટલી ઘાત સુધી જવું છે? n ઘાત સુધી. એટલે હવે શું લખાય? x⁻n ઘટતા ક્રમમાં. જેમ બે ઘાત છે તો પછી એક ઘાત છે અને પછી કેટલી ઘાત હોય? 0. અને x⁻0 કેટલું કન્સિડર થાય? 1. એમ અહીંયા મેક્સિમમ ઘાત કેટલી? x⁻n ઘટાડો, x⁻n-1 ઘટાડો, x⁻n-2 ઘટતા ઘટતા x⁻1 અને અહીંયા ફાઇનલી કેટલી કહેવાય? x⁻0. આપણી પાસે અહીંયા ત્રણ જ સહગુણક હતા એટલે આપણે પહેલેથી એને કયું નામ આપ્યું છે? એબીસી. અહીંયા આપણી પાસે x⁻n સુધી એટલે n પદ છે એટલે સહગુણક વધારે જોઈએ કે નહીં, એટલે એબીસીડી ઓછી પડે, કારણ કે એમાં 26 મૂળાક્ષર જ આવે. એટલે આપણે કયો સંકેત વાપરવાના છીએ? an, એના પછી an-1, એના પછી n-2 અપ ટુ ક્યાં સુધી? a0. અને સંકેત એ રીતે ડિઝાઇન કર્યો છે કે જે સહગુણક છે યાદ રાખવામાં એકદમ સરળતા રહે. અહીંયા n ઘાત છે તો સહગુણકમાં કોણ છે? n. અહીંયા n-1 ઘાત છે તો સહગુણકમાં શું રાખ્યું છે? n-1. ઇવન અહીંયા x⁻0 છે તો સહગુણકમાં પણ શું રાખ્યું છે? a0. એટલે આ લખ્યું છે n ઘાત વાળું બહુપદીનું સમીકરણ. જેમ અહીંયા આપણે લખીએ છીએ abc belongs to r, એમ અહીંયા પણ મેં લખી નાખ્યું જે સહગુણક છે a0, a1, a2 અપ ટુ ક્યાં સુધી? a, અને બધા ક્યાંથી આવવાના? belongs to r. અને જે મેક્સિમમ સહગુણક છે an, એ ક્યારેય 0 હોવો જોઈએ નહીં, કારણ આપણે n ઘાત વાળી બહુપદી રાખવાની છે. હવે લખ્યું છે આ n ઘાત વાળા બહુપદી સમીકરણને કેટલા બીજ કહી દીધા? n. જેમ આપણી પાસે દ્વિઘાત હોય તો આપણે બે બીજ રાખીએ છીએ અને એ બે બીજને કયા નામ આપીએ છીએ? આલ્ફા અને બીટા. હવે આની અંદર તો n બીજ મળે, તો જો તમે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એવા સંકેત વાપરતા જાઓ તો સંકેત ઓછા પડે. એટલે બીજ માટે હવે પર્ટિક્યુલર કયો સંકેત રાખી દીધો? આલ્ફા. નંબર વધારી દીધા, સંકેત આલ્ફા જ રાખ્યો, પણ પહેલું બીજ તો શું નામ આપ્યું? આલ્ફા 1. બીજું બીજ તો આલ્ફા 2. ત્રીજું બીજ આલ્ફા 3 અપ ટુ ક્યાં સુધી? n મું બીજ તો શું નામ આપી દીધું? આલ્ફા n. એટલે પેલા ધ્યાન રાખે આપણે શું કર્યું? એક n ઘાત વાળું બહુપદીનું સમીકરણ લખ્યું કે ભાઈ સમીકરણનું ફોર્મેટ શું છે? તો શું આવે? an * x⁻n + an-1 x⁻n-1 અપ ટુ ક્યાં સુધી? a0 = 0. બધા સહગુણક રિયલ હોવા જોઈએ અને જે મેક્સિમમ સહગુણક છે ક્યારેય 0 હોવો જોઈએ નહીં. કહી દીધું કે આ n ઘાત વાળી બહુપદી છે, જેમ દ્વિઘાત હોય તો બે બીજ મળે, ત્રણ ઘાત હોય તો ત્રણ બીજ મળે, પાંચ ઘાત વાળી બહુપદી હોય તો પાંચ બીજ મળે. તો વ્યાપક આપણી પાસે n ઘાત વાળી બહુપદી છે તો બીજ પણ કેટલા આવે? n આવે. એટલે કહી દીધું આને n બીજ મળે. કયા? આલ્ફા 1, આલ્ફા 2, આલ્ફા 3 અપ ટુ ક્યાં સુધી? આલ્ફા n સુધી. હવે જો આ બીજ મળતા હોય તો આના બેઝ પર આપણે આ થિયરી લાવવી છે, સમ ઓફ ધ રૂટ ટેક 1 એટ અ ટાઈમ. એટલે સર હવે આપણે ફાઇન્ડ કરવું છે આ બધી વસ્તુ, આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 પ્લસ આલ્ફા 3 પ્લસ અપ ટુ આલ્ફા n. એને n બીજનો સરવાળો કેટલો?
સમ ઓફ ધ રૂટ ટેક અ 2 એટ અ ટાઈમ. કોઈ એક સમયે બબ્બે બીજ લેતા જાવ એટલે આલ્ફા 1 સાથે આલ્ફા 2 આવી શકે, આલ્ફા 1 સાથે આલ્ફા 3 આવી શકે, આમ વધતા વધતા આલ્ફા 1 સાથે આલ્ફા n આવી શકે, પછી આલ્ફા 2 સાથે આલ્ફા 3 આવી શકે. આ બધો સરવાળો કેટલો થાય? ટેક અ 3 એટ અ ટાઈમ. ત્રણ લેવામાં આવે, આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3, પૂછડું જ બદલાય, આલ્ફા 1 આલ્ફા 2, હવે આલ્ફા 3 ની જગ્યાએ આલ્ફા 4, આમ વધતા વધતા જેટલી શક્યતા છે એનો જવાબ કેટલો થાય? અને છેલ્લે ફાઇનલી ટેક અ n એટ અ ટાઈમ એટલે આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા n સુધી. આ બધા જવાબ મેળવવા છે. એટલે તમને પેલા પ્રશ્ન ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આપણને જે ક્વેશ્ચન પૂછાવાનો ને આ ટાઈપનો હશે. અને 2 ઘાત કરતા મોટી બહુપદી આપી હોય, કારણ કે દ્વિઘાત સુધી આપણે બધું ભણી ગયા. 2 ઘાત કરતા મોટી બહુપદી આપેલી હોય એટલે કે 3 ઘાત હોય, 5 ઘાત હોય કે 10 ઘાત હોય, ગમે એટલી હોઈ શકે, અને એ આપીને આપણને એમ કહી દે કે બધા બીજનો સરવાળો કેટલો, તો પહેલું લાગુ પડે. બધા બીજમાંથી બબ્બે બીજનો ગુણાકાર કરીને સરવાળો કેટલો, એટલે ટેક અ 2 એટ અ ટાઈમ. ત્રણ બીજ લઈને ગુણાકાર કરીને સરવાળો કેટલો, તો ટેક અ 3 એટ અ ટાઈમ. ઇવન એમ પણ પૂછી શકે 10 બીજનો ગુણાકાર કેટલો, તો 10 નો ગુણાકાર. એટલે આ બધું મેળવવાનું છે. એટલે પેલા કમ્પ્લીટલી એ ક્લિયર કરે કે પ્રશ્ન કયા પ્રકારનો હશે અને એને આપણે કઈ રીતે સોલ્વ કરવાનો. જેમ આપણી પાસે દ્વિઘાત છે તો આપણે પહેલેથી ભણી ગયા સમ ઓફ ધ રૂટ એટલે કે બે બીજનો સરવાળો, પ્રોડક્ટ ઓફ ધ રૂટ. એમ હવે આપણે આ બધું ડેવલપ કરવું છે. અને પાછું કેવું વ્યાપક, આલ્ફા n એટલે બધી ઘાતને લાગુ પડે. 5 હોય, 10 હોય કે ઇવન 25 હોય કે 50 હોય, બધા પ્રશ્ન સોલ્વ કરી શકાય. એટલે આપણે આ વસ્તુ મેળવવી છે, પહેલા એ ક્લિયર કરે. જ્યારે આપણી પાસે દ્વિઘાત સમીકરણ હતું ax² + bx + c = 0 અને એના બે બીજ આલ્ફા અને બીટા હોય, તો યાદ કરે આ જ દ્વિઘાત અભિવ્યક્તિને આપણે શું લખી શકીએ? ax² + bx + c = નોંધ લખાવી ચેપ્ટરની શરૂઆતમાં, જ્યારે મેં તમને કીધું હતું બીજ આલ્ફા બીટા હોય તો આ દ્વિઘાત અભિવ્યક્તિને શું લખી શકાય? a × x - આલ્ફા × x - બીટા. સાબિતી સહિત ત્યાં લખાયું. x² નો સહગુણક એઝ ઇટ ઇઝ રહે, x - પહેલું બીજ * x - શું થાય? બીજું બીજ. એટલે ફોર્મેટ ક્લિયર રાખે. ax² + bx + c દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા બીટા હોય. જો સમીકરણ બોલું છું, દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા બીટા હોય તો આ દ્વિઘાત અભિવ્યક્તિ કેટલી હોય? તો ax² + bx + c કોના જેટલું થાય? a એઝ ઇટ ઇઝ. x² નો સહગુણક એમનેમ રહે, ઇન્ટુ શું આવે? x - આલ્ફા × x - બીટા. એનો ઉપયોગ આપણે અહીંયા કર્યો. જો આપણી પાસે કેટલા ઘાતવાળી બહુપદી છે? મેં હમણાં તમને ફોર્મેટ લખાયું તો n ઘાતવાળી બહુપદી છે. anxn plus an - 1 xn - 1 up to ક્યાં સુધી? a0. તો આપણી પાસે n ઘાતવાળી બહુપદી છે, તો આપણે વ્યાખ્યાયિત કર્યું એને બીજ કેટલા મળે? n ભિન્ન બીજ મળે. કયા? આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 up to ક્યાં સુધી? આલ્ફા n. હવે આપણને એ પણ ખબર છે જો બે બીજ હોય તો આપણે શું લખીએ? a × x - આલ્ફા × x - બીટા. તો આમાં n બીજ છે તો શું લખશું? xn નો સહગુણક એઝ ઇટ ઇઝ. એટલે an એમનેમ રહેવા દીધું, ઇન્ટુ સીધું જ x - પહેલું બીજ * x - બીજું બીજ અપ ટુ ક્યાં સુધી? x - n મું બીજ. લખાય? ફરીથી નિષ્ઠા પાકી કરે દરેક વિદ્યાર્થીઓ. દ્વિઘાત સમીકરણમાં બે રૂટ આલ્ફા બીટા હોય તો દ્વિઘાત અભિવ્યક્તિને શું લખાય? તો a એઝ ઇટ ઇઝ * x - આલ્ફા × x - બીટા. તો આને શું લખાય? an એઝ ઇટ ઇઝ * x - આલ્ફા 1 × x - આલ્ફા 2 અપ ટુ ક્યાં સુધી? x - આલ્ફા n. હવે પર્ટિક્યુલર આપણે આ બંનેને સરખાવીને આ બધું મેળવવાનું છે. સમ ઓફ ધ રૂટ ટેક અ 1 એટ અ ટાઈમ, ટેક અ 2 એટ અ ટાઈમ, ટેક અ 3 એટ અ ટાઈમ. પણ એ મેળવવા માટે, બંને બાજુ સરખાવવા માટે આપણે આ સાદુરૂપની જરૂર પડશે. આ જે સાદુરૂપ છે ને, કારણ કે an તો અચળાંક છે ને, એ તો એઝ ઇટ ઇઝ રહેશે. આ ગુણાકાર ખરેખર કોના જેટલો થાય? લખી તો મેં નાખ્યું જ છે. જો આ ગુણાકાર તમે રફ ની અંદર ગણતા જાવ ને, તમારે n તરીકે 5 લઈ લેવાનું, n તરીકે 10 લઈ લેવાનું, સાદુરૂપ આપતા જાવ, આ જ પેટર્ન ક્લિયર થાય. સર હવે આ પેટર્ન એટલે શું છે? પેલા એ કહી દઉં તમને. આપણી પાસે ક્યાં સુધી છે? જો તો કેટલા બીજ છે? 1 2 3 અપ ટુ n સુધી. એટલે x નો ગુણાકાર ક્યાં સુધી થઈ શકે? જો કોઈ પણ બ્રેકેટનો બ્રેકેટ સાથે ગુણાકાર થાય એટલે નિયમને આધીન જ થાય. પહેલા સાથે પહેલું, પહેલા સાથે બીજું. યાદ આવે છે? આ જ રીતે થાય. જુઓ તમે. એટલે આપણી પાસે અહીંયા n બીજ છે, એટલે x × x × x × x ક્યાં સુધી આવી શકે? n ઘાત સુધી. એટલે x⁻n. કારણ કે આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો થાય કે નહીં? તો 1 + 1 + 1 + 1 ક્યાં સુધી? n સુધી. એટલે આન્સર કેટલો આવે? x⁻n. પછી શું આવશે?
માઇનસ એક ઘાત ઘટે x રેસ ટુ n માઇનસ 1 તો જુઓ તો અહીંયા કંઈક દેખાય બધા બીજનો સરવાળો વન એટ અ ટાઈમ કોઈ એક સમયે એક બીજ લ્યો અને સરવાળો કરો એ દેખાય અહીંયા જુઓ તો જો ઘાત ઘટે છે n માંથી શું થઈ n માઇનસ 1 હવે શું થઈ છે n માઇનસ 2 એના પછી n માઇનસ 3 એમ ઘટતા ઘટતા x રેસ ટુ 0 સુધી જવાય પણ થવાનું શું છે એ જુઓ x રેસ ટુ n હોય ને તો કઈ ન હોય એટલે ટેક અ 0 એટ અ ટાઈમ એને શું કહેવાય ટેક અ 0 એટ અ ટાઈમ અહીંયા આવે ટેક અ 1 એટ અ ટાઈમ આપણી પાસે જે n બીજ છે એને n બીજમાંથી એક એક બીજ લેતા જાવ ને સરવાળો કરો એટલે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 અપ ટુ ક્યાં સુધી સરવાળો થાય આલ્ફા n આને વચાય ટેક અ 2 એટ અ ટાઈમ અને શું વચાય ટેક અ 2 એટ અ ટાઈમ સર ટેક અ 2 એટ અ ટાઈમ એટલે 3 એટ અ ટાઈમ શું ધ્યાન આપે જોજો આલ્ફા 1 આલ્ફા 2 આ બધા બીજ લખું આલ્ફા 3 આલ્ફા 4 આલ્ફા 5 અપ ટુ આલ્ફા n માઇનસ 1 આલ્ફા n આ આપણી પાસે n બીજ છે હવે આપણને એ તો ખબર પડે ટેક અ 1 એટ અ ટાઈમ એટલે બધા એક એક લેવાના ને શું કરવાનું સરળ એટલે એ અઘરું નથી પણ ટેક અ 2 એટ અ ટાઈમ એટલે કોઈ એક સમયે બે બીજ લ્યો એનો ગુણાકાર કરો અને પછી શું કરો સરવાળો એનો મીનિંગ શું થાય જુઓ મારે બે બીજ લેવા છે તો કયા હોઈ શકે આલ્ફા 1 આલ્ફા 2 હોઈ શકે એટલે પહેલી ચોઈસ આ આવે આલ્ફા 1 ઇન્ટુ આલ્ફા 2 જે બે બીજ લ્યો ને એનો ગુણાકાર કરી નાખવાનો સરવાળો સૌથી છેલ્લે હવે જો તો હવે કઈ શક્યતા તો આપણો નિયમ ઉપગણનો નિયમ યાદ કરે સેટ થિયરી પૂછડું બદલાય બને ત્યાં સુધી પૂછડું બદલાય પૂછડું બદલાવાની ના પાડે ને ત્યારે આગળનું બદલાય એટલે હવે આલ્ફા 1 સાથે બીજી શક્યતા કઈ આલ્ફા 3 હવે આલ્ફા 1 સાથે શક્યતા કઈ આલ્ફા 4 હવે આલ્ફા 1 સાથે શક્યતા કઈ આલ્ફા 5 આમ વધતા વધતા ક્યાં સુધી શક્યતા આવે આલ્ફા 1 ઇન્ટુ આલ્ફા n આ બધાનો શું કરવો પડે સરવાળો આ તો ખાલી હજી કોની વાત કરી આલ્ફા 1 સાથે હવે આલ્ફા 1 સાથે કોઈ આવે એમ છે નહીં હવે કોનો વારો શરૂ થાય આલ્ફા 2 હવે આલ્ફા 2 સાથે આલ્ફા 1 નહીં લેવાનું કારણ એ આવી ગયું હંમેશા તમારે લેફ્ટ ટુ રાઈટ જ જવાનું એટલે હવે આલ્ફા 2 સાથે કોણ આવે આલ્ફા 3 પછી કોણ આવે આલ્ફા 4 પછી કોણ આવે આલ્ફા 5 એમ વધતા વધતા ક્યાં સુધી જાય આલ્ફા n હવે આલ્ફા 2 સાથે કોઈ આવે નહીં એટલે હવે કોનો વારો આવે આલ્ફા 3 તો આલ્ફા 3 સાથે પહેલી ચોઈસ કઈ આલ્ફા 4 પછી આલ્ફા 5 વધતા વધતા ક્યાં સુધી આલ્ફા n હવે તમે આ રીતે જોઈ લો આમ વધતા વધતા ફાઇનલ સૌથી છેલ્લું શું હશે આલ્ફા n - 1 સાથે માત્ર કોણ આવશે આલ્ફા n ત્યાં સુધી સાદુરૂપ આપવાનું એટલે અમે આલ્ફા 1 વાળું તો લખ્યું હવે તમે જો આલ્ફા 2 થી શરૂ કરો તો આલ્ફા 2 સાથે જમણી બાજુ પહેલું કોણ આલ્ફા 3 પછી કોણ આલ્ફા 4 પછી કોણ આલ્ફા 5 એમ વધતા વધતા ક્યાં સુધી જઈ શકો આલ્ફા 2 સાથે છેલ્લી ચોઈસ આલ્ફા 2 સાથે છેલ્લી ચોઈસ કઈ હોય આલ્ફા n હજી આગળ વધો તો હવે આલ્ફા 2 સાથે કોઈ આવે નહીં એટલે હવે કોનો વારો ચડે આલ્ફા 3 તો આલ્ફા 3 સાથે પહેલું કોણ આવે આલ્ફા 4 આલ્ફા 3 સાથે પછી કોણ આલ્ફા 5 આલ્ફા 3 સાથે હવે કોણ આલ્ફા 6 આમ વધતા વધતા આલ્ફા 3 સાથે કોણ આવે આલ્ફા n હવે તમે વિચારો આ રીતે વધતા વધતા અહીંયા જ્યારે આવશો આલ્ફા n - 1 તો એની જમણી બાજુ માત્ર કોણ આલ્ફા n એટલે આને કહેવાય ટેક અ 2 એટ અ ટાઈમ એટલે આને કહેવાય સમ ઓફ ધ રૂટ ટેક અ 2 એટ અ ટાઈમ આલ્ફા 1 સાથે આલ્ફા 2 આલ્ફા 1 સાથે આલ્ફા 3 આલ્ફા 1 સાથે આલ્ફા 4 વધતા વધતા આલ્ફા 1 સાથે કોણ આવી શકે આલ્ફા n હવે જો આલ્ફા 1 આવવાનું બંધ થયું મેક્સિમમ ક્યાં સુધી જઈ શકાય આલ્ફા n એટલે હવે કોની શરૂઆત થઈ જો આલ્ફા 2 તો આલ્ફા 2 સાથે પહેલી ચોઈસ કઈ હોય આલ્ફા 3 પછી આલ્ફા 2 આલ્ફા 4 એમ આલ્ફા 2 ક્યાં સુધી જાય આલ્ફા n હવે આલ્ફા n પછી કઈ આવે છે નહીં એટલે આમ વધતા વધતા ફાઇનલી સૌથી છેલ્લે કોણ હશે આલ્ફા n - 1 આલ્ફા n એટલે આને કહેવાય સમ ઓફ ધ રૂટ ટેક અ 2 એટ અ ટાઈમ આપણી પાસે n રૂટ છે એમાંથી કોઈ એક સમયે બે બીજ લઈ લ્યો એનો ગુણાકાર કરો અને એનો સરવાળો કરો આના જેટલો થાય બધું કોના ગુણાકારમાં આવ્યું x રેસ ટુ n - 2 કેટલું સરળ 1 હોય ને અહીંયા n - 0 હતું એટલે ટેક અ 0 એટ અ ટાઈમ 1 હોય તો ટેક અ 1 એટ અ ટાઈમ 2 છે તો ટેક અ 2 એટ અ ટાઈમ તો 3 n - 3 એવું ને તો 3 ટેક અ 3 એટ અ ટાઈમ હવે 3 3 લઈ લ્યો તો 3 3 તરીકે પહેલી શક્યતા કઈ હોય આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 પૂછડું જ બદલાય એટલે હવે આમાં કોણ જળવાય આલ્ફા 1 આલ્ફા 2 એટલે હવે આલ્ફા 1 આલ્ફા 2 સાથે કોણ આવે આલ્ફા 4 એના પછી આલ્ફા 1 આલ્ફા 2 સાથે કોણ આવે આલ્ફા 5 આમ સૌથી છેલ્લે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા n આવે ત્યારે આલ્ફા 1 આલ્ફા 2 આવવાનું બંધ થાય હવે ખાલી આલ્ફા 1 આલ્ફા 2 એટલે પૂછડું બદલાવાનું બંધ થયું એટલે વચ્ચેનું બદલાય હવે શરૂ થાય આલ્ફા 1 આલ્ફા 3 હવે પૂછડું બદલો તો આલ્ફા 1 આલ્ફા 3 સાથે આલ્ફા 4 આલ્ફા 1 આલ્ફા 3 સાથે આલ્ફા 5 આમ વધતા વધતા આલ્ફા 1 આલ્ફા 3 સાથે આલ્ફા n આમ સૌથી આગળ વધતા વધતા ફાઇનલી સૌથી છેલ્લું કોણ હશે તો અહીંયા આલ્ફા n - 2 આવે કે નહીં તો છેલ્લી ચોઈસ આ ત્રણે ત્રણનો ગુણાકાર હોય
હવે આવું n સુધી લખતા નથી, પેટર્ન ખબર પડે ને, ટેક 3 એટ અ ટાઈમ, તો હવે શું આવતું હોય, ટેક 4 એટ અ ટાઈમ, એના પછી ટેક 5 એટ અ ટાઈમ, ટેક 6 એટ અ ટાઈમ, અને ફાઇનલી શું હશે, ટેક n એટ અ ટાઈમ. આ સિસ્ટમ થી આગળ વધવાનું. જો કે તમારે સાદુ રૂપમાં ક્યારે આ રીતનું લખવાનું નહીં આવે, તમને સીધું એમ જ કીધું હોય, સમ ઓફ ધ રૂટ ટેક 2 એટ અ ટાઈમ, બબ્બે બીજ લઈને ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે. તો જે ફાઇનલી આન્સર હમણાં ડેવલપ કરશું, આ તો સાદું રૂપ છે, ફાઇનલી જે આન્સર ડેવલપ કરશું એનો જ તમારો ઉપયોગ કરવાનો છે. એટલે રકમ પરથી ડાયરેક્ટ સોલ્વ થશે, તમારે આવું બધું કાંઈ લખવાનું નથી. આ તો હું તમને નિષ્ઠા બાકી કરાવું છું કે આ બધી સાબિતી ક્યાંથી ત્રાટકે છે, ક્યાંથી આવે છે, બરાબર. તમારે એટલું જ યાદ રાખવાનું છે, સમ ઓફ ધ રૂટ ટેક 1 એટ અ ટાઈમ, કોઈ એક સમયે એક બીજ લઈને સરવાળો કરો, અહીંયા આવે. ટેક 2 એટ અ ટાઈમ, બબ્બે લેતા જાવ, સરવાળો કરો, અહીંયા આવે. ટેક 3 એટ અ ટાઈમ, ટેક 4 એટ અ ટાઈમ, આમ વધતા વધતા ક્યાં સુધી આવી શકે, ટેક n એટ અ ટાઈમ. જો મેં એનું સાદું રૂપ પણ લખી નાખ્યું છે. આના વિસ્તરણથી મેં તમને કીધું તો આપણે આ ફાઇન્ડ કરવા નીકળ્યા હતા, આ ગુણાકાર કોના જેટલો થાય, તો એ ગુણાકાર પર્ટિક્યુલર આના જેટલો થાય, એમ અનંત સુધી જાય, કારણ કે n સુધી જાય ને, એટલે બધું લખવું શક્ય નથી. એટલે આ એનો ગુણાકાર છે. હવે આ કઈ રીતે આવ્યો સર, કેમ અહીંયા કઈ ન આવ્યું, અહીંયા બધા સિંગલ સિંગલ આવ્યા, અહીંયા ડબલ આવ્યા, આવું થયું શું કામ, એ સમજીએ. જો તો વિદ્યાર્થીઓ, આ સમજાવવા માટે, બરાબર, પહેલા તો એ સમજે કે હું શું કરું છું, એક 4 ઘાત વાળું બહુપદી લઉં છું. n સુધી સમજવું છે, દ્વિઘાત તો આપણે પહેલેથી સોલ્વ કરી ગયા, પહેલેથી ખબર છે આવું જ થાય, બરાબર. નાના પરથી જ આપણે s અને p લખતા, યાદ કરો, સમ ઓફ ધ રૂટ અને પ્રોડક્ટ ઓફ ધ રૂટ, બરાબર. હવે એનો અહીંયા મારે ઉપયોગ કરવો છે. હે સર, જો આપણે ઓલરેડી દ્વિઘાતમાં પણ આ વસ્તુ શીખી ગયા છે, x માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા. જો ખાસ ધ્યાન રાખીએ, આ બધાની અંદર ગુણાકાર એઝ ઇટ ઇઝ, an ને કઈ કર્યું જ નથી. આપણે કોની સાદુરૂપની વાત કરીએ છીએ, બાજુમાં જે હોય, એટલે તમે આ a ને હટાવો તો બાજુમાં કોણ છે, x માઇનસ આલ્ફા ઇન્ટુ એક્સ માઇનસ બીટા છે. જેવો તમે ગુણાકાર કરો, x ઇન્ટુ એક્સ સ્ક્વેર થાય, માઇનસ બીટા એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ માઇનસ પ્લસ આલ્ફા બીટા થાય. એટલે x ને એમનેમ રહેવા દો, એટલે એનો સહગુણક કેટલો 1, માઇનસ x કોમન થાય, એટલે આલ્ફા પ્લસ બીટા, પ્લસ અહીંયા કઈ નથી એટલે x રેઝ ટુ 0 લખાય, 2 ઘાત 1 ઘાત 0 ઘાત, અને એના ગુણાકારમાં આલ્ફા બીટા. એટલે હવે તમે આ બંનેને કમ્પેર કરો, તમને દેખાય. જો આ n ઘાત તરીકે તમે 2 ઘાત લઈ લો, n ઘાત તરીકે કેટલી ઘાત, 2 ઘાત. તો બોલો તમારી પાસે રૂટ કેટલા હોય, 2 જ હોય કે નહીં, અને 2 રૂટ હોય તો અહીંયા ગુણાકાર અહીંયા સુધી થાય, x માઇનસ આલ્ફા 1 ઇન્ટુ x માઇનસ આલ્ફા 2. તો એના સાદુરૂપથી જનરેટ શું થાય, જુઓ, x ઇન્ટુ x સ્ક્વેર માઇનસ x રેઝ ટુ 2 માઇનસ 1 1, એટલે x રેઝ ટુ 1 થાય ને. તો અહીંયા પણ શું આવવાનું, સમ ઓફ ધ રૂટ ટેક 1 એટ અ ટાઈમ. જો આલ્ફા પ્લસ બીટા આવ્યું કે નહીં. હવે જો અહીંયા પ્લસ, અહીંયા જોઈ લો પ્લસ, પછી માઇનસ, ક્યુ માઇનસ, n તરીકે તમે 2 ઘાત મૂકો તો 2 માઇનસ 1 કેટલી થઈ, 1 થઈ ને. જે પણ બે બીજ છે એનો સરવાળો, બે બીજ તરીકે કોણ હતું, આલ્ફા બીટા, એટલે આલ્ફા પ્લસ બીટા આવ્યું. હવે આગળ વધો તો શું આવે, n માઇનસ 2, એટલે 2 માઇનસ 2 0 થયું, અને અહીંયા શું આવે, ટેક 2 એટ અ ટાઈમ. બે રૂટ નો ગુણાકાર અને સરવાળો તો આલ્ફા ઇન્ટુ બીટા, બે રૂટ નો ગુણાકાર કરીને સરવાળો તો શું આવે, આલ્ફા ઇન્ટુ બીટા. એટલે આનું પાલન થયું કોના માટે, 2 ઘાત માટે. હવે આપણે 4 ઘાત માટે જોઈએ. તો 4 ઘાત માટે a into x raised to 4 plus b into x cube plus c x square plus dx plus e equal to 0 લખાય. આ 4 ઘાત વાળું બહુપદી લખ્યું, એટલે આના કમ્પલસરી કેટલા રૂટ હોય વિદ્યાર્થીઓ, 4. જેટલી ઘાત એટલા રૂટ. તો આના રૂટને નામ આપું આલ્ફા બીટા ગામા ડેલ્ટા. શું નામ આપું છું, આલ્ફા બીટા ગામા ડેલ્ટા. તો આપણને ખબર છે આ જે પણ અભિવ્યક્તિ છે, a into x raised to 4 plus b x cube plus c x square plus dx plus e, આ અભિવ્યક્તિ જેમ દ્વિઘાત અભિવ્યક્તિ આના જેટલી લખાય. તો જો તો આ કોના જેટલું લખાય, તો x ની જે સૌથી મેક્સિમમ ઘાત છે એનો સહગુણક એઝ ઇટ ઇઝ, એટલે એ એમનેમ આવે, ઇન્ટુ એના ગુણાકારમાં કોણ આવે, x માઇનસ આલ્ફા પહેલું રૂટ, x માઇનસ બીટા ઇન્ટુ x માઇનસ ડેલ્ટા ઇન્ટુ x માઇનસ ગામા. ચારે ચાર બીજ અનુરૂપ આ રીતે લખાય. એટલે હવે આપણે આનું વિસ્તરણ કરવું છે અને જોવું છે આ કઈ રીતે ડેવલપ થાય છે. આ બધું લખ્યું કઈ રીતે, સમ ઓફ ધ રૂટ ટેક 1 એટ અ ટાઈમ, ટેક 2 એટ અ ટાઈમ, એ ડેવલપ કરવું છે. જો ધ્યાન આપે
તો આને પર્ટિક્યુલર અલગ લાવો તો x માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા ઇન્ટુ x માઇનસ ગામા ઇન્ટુ x માઇનસ ડેલ્ટા. બરાબર. જો સાદું રૂપમાં ધ્યાન આપે વ્યવસ્થિત એની પેર બનાવીએ. પહેલા આ બંનેનો ગુણાકાર કરીએ, આ બંનેનો ગુણાકાર કરીએ અને પછી ફાઇનલી બધાનો શું કરાવીએ? ગુણાકાર. તો આ બંનેનો ગુણાકાર કરો, શું ડેવલપ થવાનું? x ઇન્ટુ x x સ્ક્વેર માઇનસ બીટા x માઇનસ આલ્ફા x માઇનસ માઇનસ પ્લસ આલ્ફા બીટા. કઈ રીતે આવે ખબર પડે ને? લ્યો, પહેલું 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 બીજું બીજું પહેલું બીજું બીજું એટલે 4 પદ અહીંયાથી બને. એ જ રીતે અહીંયા શું આવવાનું? x સ્ક્વેર માઇનસ ડેલ્ટા x માઇનસ ગામા x માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ગામા. જો તો આ બંનેમાંથી x કોમન દેખાય? માઇનસ x જ કોમન છે, માઇનસ x કોમન લઈ લો તો અહીંયા આવવાનું x સ્ક્વેર માઇનસ x કોમન આવવાનું આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા બીટા એટલે 4 માંથી 3 પદ થાય. x સ્ક્વેર માઇનસ x કોમન એટલે આવવાનું ગામા પ્લસ ડેલ્ટા પ્લસ ગામા ડેલ્ટા. હવે આપણે આ ગુણાકાર કરવો છે તો ટોટલ કેટલા પદ જનરેટ થવાના? જો x સ્ક્વેર સાથે x સ્ક્વેર નો ગુણાકાર, પહેલા સાથે પહેલું, પહેલા સાથે બીજું, પહેલા સાથે ત્રીજું, પછી બીજું પહેલું, બીજું બીજું, બીજું ત્રીજું, ત્રીજું પહેલું, ત્રીજું બીજું, ત્રીજું ત્રીજું, 9 પદ જનરેટ થાય ને. સાદુરૂપ આપીએ. જો પહેલા સાથે પહેલું એટલે x⁴ બને એટલે x સ્ક્વેર સાથે ગુણાકાર કરો પ્લસ માઇનસ માઇનસ x સ્ક્વેર ઇન્ટુ x x ક્યુબ અને એના ગુણાકારમાં કોણ સલામત? ગામા પ્લસ ડેલ્ટા. હવે કોણ આવવાનું? x સ્ક્વેર સાથે ગામા ડેલ્ટા. એટલે આ 3 પદ પહેલાની મદદથી. હવે અલગ લખીએ. આ જે બીજો છે એનો ગુણાકાર 3 3 સાથે કરો એ બીજી લાઈનમાં લખું તો માઇનસ x પ્લસ x સ્ક્વેર, બીજું પહેલું માઇનસ x પ્લસ x સ્ક્વેર માઇનસ x ક્યુબ થાય અને ગુણાકારમાં આવવાનું આલ્ફા પ્લસ બીટા માઇનસ માઇનસ પ્લસ x ઇન્ટુ x x સ્ક્વેર, અહીંયાથી આવવાનું આલ્ફા પ્લસ બીટા, ત્યાંથી આવવાનું ગામા પ્લસ ડેલ્ટા. આ બંનેનો શું થવાનો? ગુણાકાર. બીજું ત્રીજું તો માઇનસ x ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા એની સાથે ગુણાકારમાં આવવાનું છે ગામા ડેલ્ટા. એટલે આ 3 પદ બીજાની મદદથી જનરેટ થાય. તો ત્રીજાની મદદથી 3 પદ કયા જનરેટ થાય? અહીંયા લખીએ તો x સ્ક્વેર આગળ ઇન્ટુ ગુણાકારમાં આવવાનું આલ્ફા બીટા પ્લસ માઇનસ માઇનસ x ગામા પ્લસ ડેલ્ટા ઇન્ટુ આલ્ફા બીટા અને સૌથી લાસ્ટની અંદર આલ્ફા બીટાનો ગુણાકાર કરો, આલ્ફા બીટા ગામા ડેલ્ટા. આટલું જનરેટ થાય. હવે આપણે છે ને ક્રમ વાઇઝ ગોઠવીએ ઉતરતા ક્રમમાં. તો સૌથી મોટી ઘાત જોતા જાઓ. સૌથી મોટી ઘાત કેટલી છે? x⁴. બીજે ક્યાં x⁴ છે? નહીં એટલે એના સહગુણકમાં કોણ આવવાનું? 1. આગળ વધીએ તો જો તો અહીંયા માઇનસ x ક્યુબ છે, માઇનસ x ક્યુબ છે, બીજે ક્યાંય માઇનસ x ક્યુબ છે નહીં એટલે જો એના પછી લખું છું એટલે તમને કમ્પ્લીટલી ખબર પડે. તો માઇનસ x ક્યુબ ને અલગ કરો તો માઇનસ x ક્યુબ ને કોમન લો તો સાથે સાદુ રૂપમાં કોણ આવે? ગામા પ્લસ ડેલ્ટા આલ્ફા પ્લસ બીટા. પણ ચડતા ક્રમમાં લખીએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા. થોડું ક્રમ વાઇઝ લખીએ એટલે શું લખવું? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા. હવે જુઓ તો x સ્ક્વેર વાળા પદ ક્યાં ક્યાં છે? એક અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. આ ત્રણે ત્રણ માંથી જો હું x સ્ક્વેર કોમન લઉં તો ઇન બ્રેકેટ કેટલું આવવાનું? અહીંયાથી ગામા ડેલ્ટા પ્લસ અહીંયાથી આનો ગુણાકાર થાય તો આનો ગુણાકાર અહીંયા જ કરી નાખું. પહેલું પદ કયું આવવાનું? આલ્ફા ગામા પ્લસ બીજું પદ કયું આવવાનું? આલ્ફા ડેલ્ટા. એના પછી કયું આવવાનું? બીટા ગામા અને એના પછી કયું આવવાનું છે? બીટા ડેલ્ટા અને હજી કોણ આવવાનું છે? આલ્ફા બીટા એટલે પ્લસ આલ્ફા બીટા. એટલું આની સાથે આવવાનું. હવે આગળ વધો તો માઇનસ x અહીંયા પણ છે, અહીંયા પણ છે એટલે લખી નાખું માઇનસ x ઇન બ્રેકેટ. ગુણાકાર જ સાથે કરું છું, આલ્ફા સાથે ગુણાકાર કરો શું બનવાનું? આલ્ફા ગામા ડેલ્ટા પ્લસ હવે બીટા સાથે ગુણાકાર કરો એટલે બીટા ગામા ડેલ્ટા. અહીંયાથી આ બંને જનરેટ થાય, અહીંયાથી કોણ જનરેટ થાય? તો આલ્ફા બીટા નો ગુણાકાર કરો તો આલ્ફા બીટા ગામા પ્લસ આલ્ફા બીટા ડેલ્ટા. આટલું અહીંયાથી જનરેટ થયું અને સૌથી છેલ્લે x ની 0 ઘાત એટલે એક જ વખત આવવાનું આલ્ફા બીટા ગામા ડેલ્ટા. આ રીતે જનરેટ થાય. હવે તમે જોજો વ્યવસ્થિત. કેટલા રૂટ હતા વિદ્યાર્થીઓ? 4. કયા? આલ્ફા બીટા ગામા ડેલ્ટા. તો થયું શું? સૌથી પહેલા n ની મેક્સિમમ ઘાત કેટલી આવે? 4. એટલે પહેલા ઘાતનો વહીવટ જો. x ની n એટલે કેટલી રચાય? 4. જોતા જજો. એની આગળ કોણ આવે? પ્લસ. હવે 4 માઇનસ 1 બાજુનું બધું અલગ, ગુણાકારની વાત જ નથી કરતો, અત્યારે x ની ઘાતની વાત કરું છું. પેટર્ન કઈ રીતે બને જુઓ તો 4 માઇનસ 1 3 થાય તો શું બનવાનું? માઇનસ x ક્યુબ બને. હવે શું બને? 4 માઇનસ 2 2 તો x સ્ક્વેર. તો x સ્ક્વેર આગળ શું હોવું જોઈએ? પ્લસ આવે છે. હવે જો 4 માઇનસ 3 1 તો x⁴1 તો x⁴1 આગળ શું હોવું જોઈએ? માઇનસ છે અને હવે એના પછી માઇનસ પછી શું આવે? પ્લસ એટલે x⁴n માઇનસ 4 ને 4 માઇનસ 4 શું થાય? 0 એટલે ત્યાં હંમેશા પ્લસ હોય. એટલે એક પેટર્ન હોય. કઈ પેટર્ન? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આવું જ ચાલશે. જોઈ લ્યો.
પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આ જ રીતે આગળ વધે. એટલે હું તમને આ 4 ઘાત સમજાવું છું. 4 ઘાત પરથી વ્યાપક કઈ રીતે બન્યું ને આપમેળે ખબર પડશે. હવે જોજો થાય શું, તો જે મેક્સિમમ ઘાત હોય ને એની બાજુમાં શું હોય, કઈ નહીં, એટલે 1. હવે એમાં એક ઘાત ઘટે ને એટલે 4 - 1 3 થયું. તો જેવું x ક્યુબ લ્યો -x ક્યુબ, તો એની સાથે શું હોવું જોઈએ, સમ ઓફ ધ રૂટ ટેક અ 1 એટ અ ટાઈમ. જો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા સિંગલ રૂટ નો સરવાળો છે. હવે ત્યાંથી આગળ જાઓ તો હવે ઘાત પાછી ઘટે. હવે કઈ હોય, n - 2 એટલે 4 - 2 થયું. તો અહીંયા બન્યું x². તો x² સાથે શું હોવું જોઈએ, ટેક અ 2 એટ અ ટાઈમ. જો આલ્ફા બીટા, જોજો આલ્ફા બીટા આલ્ફા ગામા આલ્ફા ડેલ્ટા બીટા ગામા બીટા ડેલ્ટા ગામા ડેલ્ટા 6 શક્યતા હોય. જો તમારી સામે છે 6 એ 6 ક્રમ ઓલ્ટરનેટ છે સાદુરૂપને લીધે. બાકી તમે જો 6 એ 6 અહીંયા દેખાય, આલ્ફા બીટા આલ્ફા ગામા આલ્ફા ડેલ્ટા બીટા ગામા બીટા ડેલ્ટા ગામા ડેલ્ટા 6 એ 6 છે. અને બધી શક્યતામાં શું છે, ટેક અ 2 એટ અ ટાઈમ. કોઈ એક સમયે બે બીજ લ્યો, ગુણાકાર કરીને સરવાળો કરો તો બાજુમાં સહગુણક કયો હોય, x². હવે આગળ વધો, 4 - 3 1, તો આગળ શું હોય, માઇનસ છે. તો એની સાથે શું હોય, ટેક અ 3 એટ અ ટાઈમ. કોઈ એક સમયે 3 બીજ લ્યો તો 3 બીજ તરીકે કોણ આવી શકે, આલ્ફા બીટા ગામા અથવા આલ્ફા બીટા ડેલ્ટા અથવા આલ્ફા ગામા ડેલ્ટા અથવા બીટા ગામા ડેલ્ટા. 4 શક્યતા, જો 4 એ 4 અહીંયા છે. અને ફાઇનલી ત્યાંથી આગળ વધો એટલે x⁻n - 4 આવે. એની સાથે શું આવે, ટેક અ 4 એટ અ ટાઈમ. કોઈ એક સમયે 4 બીજ લ્યો ને 4 બીજ તરીકે એક જ શક્યતા, કઈ, આલ્ફા બીટા ગામા ડેલ્ટા. એટલે એની સાબિતી આપે છે. 4 ઘાત હોય તો પણ આ પેટર્ન ફોલો થાય, 5 હોય તો પણ આ ફોલો થાય, 2 ઘાત માટે હમણાં તમને આગળ સમજાવ્યું તો પણ આ ફોલો થાય. માટે વ્યાપક મેં આ લખી નાખ્યું. આપણી પાસે n બીજ છે, આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 અપ ટુ આલ્ફા n. તો શું થાય, x⁻n સાથે 1 આવે, n - 1 સાથે ટેક અ 1 એટ અ ટાઈમ આવે, x⁻n - 2 સાથે ટેક અ 2 એટ અ ટાઈમ આવે, n - 3 સાથે ટેક અ 3 એટ અ ટાઈમ આવે. આમ વ્યાપક વધતા વધતા જ્યારે 0 આવે ને તો x⁻0 એટલે શું થાય, n - n. આ શું છે, n - 1 એટલે 1 એટ અ ટાઈમ, n - 2 એટલે 2 એટ અ ટાઈમ, n - 3 3 એટ અ ટાઈમ. આમ વધતા વધતા જ્યારે x⁻n - n એટલે કે x0 કોન્સ્ટન્ટ ટર્મ બનશે ને ત્યારે શું આવશે, ટેક અ ઓલ એટ અ ટાઈમ, ટેક અ n એટ અ ટાઈમ. 4 હોય તો ટેક અ 4 એટ અ ટાઈમ છે. તો આના માટે શું આવવાનું, ટેક અ n એટ અ ટાઈમ. એટલે સાદુરૂપ કઈ રીતે આવ્યું ખબર પડી ગઈ. હવે આના બેઝ પર આ બધાના સૂત્ર તૈયાર કરવાના છે. આ જે સાદુરૂપ છે x - α1 * x - α2 * x - α3 * x - α⁻n, એનો ઉપયોગ હવે ડાયરેક્ટ જે જગ્યાએ હતું ત્યાં કરીએ એટલે આ પદ ડેવલપ થાય. આપણે જેની વાત કરતા હતા n ઘાત વાળું પોલિનોમિયલ an x⁻n અપ ટુ ક્યાં સુધી a0 x⁻0, તો an as it is રહેશે. અને એના ગુણાકારમાં જે હતું x - α1 * x - α2 અપ ટુ ક્યાં સુધી x - α⁻n, એના ગુણાકારની જગ્યાએ વસ્તુ લખી શકાય. એનો જો ડાયરેક્ટ ઉપયોગ કરીએ તો જે પણ સાદુરૂપ હતું એ લખી નાખ્યું છે as it is. પણ ગુણાકારમાં કોણ સલામત રહેવાનું, an. તો સાદુરૂપ શું આવ્યું, x⁻n - x⁻n - 1 સમ ઓફ ધ રૂટ ટેક અ 1 એટ અ ટાઈમ. માઇનસ છે તો હવે શું આવવાનું, પ્લસ. જો સાઇન ઓલ્ટરનેટ થાય, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આ રીતે આગળ વધશે. સમ ઓફ ધ રૂટ ટેક અ 1 એટ અ ટાઈમ, ટેક અ 2 એટ અ ટાઈમ, ટેક અ 3 એટ અ ટાઈમ. આમ વધતા વધતા આગળ વધે છે. હવે શું કર્યું કે બધાનો કોની સાથે ગુણાકાર થવાનો, an. એટલે ફાઇનલી સાદુરૂપ લખ્યું. આનો આની સાથે ગુણાકાર કરો શું રચાય, an x⁻n. આનો આની સાથે ગુણાકાર કરો એટલે આ પદ તો બેઠું જ આવે ને, બધાના ગુણાકારમાં કોણ આવવાનું, an. બાકી પ્લસ હતું એ પ્લસ રહ્યું, માઇનસ હતું એ માઇનસ રહ્યું, આપમેળે એટલું જ થાય. હવે શું કરવું છે, બંને બાજુ સહગુણક સરખાવાના. આ આપણી LHS. LHS માં દેખાય x⁻n નો સહગુણક કેટલો, an. તો RHS આવી ગઈ છે. તો એમાંય આપણે જોવાનું x⁻n નો સહગુણક કેટલો, લ્યો ખબર પડે ને. કોઈ તમને એમ કે ax² + bx + c = 2x² + 3x + 1 છે. તો abc કોણ હોય, આને કહેવાય કમ્પેર ધ કોફિશિયન્ટ. સહગુણક સરખાવા, બંને બાજુ સરખું છે તો તમને એમ પૂછે abc કોણ છે, તો સીધું ખબર પડે. a એટલે x² નો સહગુણક 2, b એટલે x નો સહગુણક 3 અને કોન્સ્ટન્ટ ટર્મ એટલે 1. લખતા આવડે કે નહીં, એમ મારે બંને બાજુ સહગુણક સરખાવાના. એટલે અહીંયા x⁻n નો સહગુણક જે હોય, અહીંયા x⁻n નો સહગુણક, બંનેને સમાન બતાવવા પડે. કારણ બંને સમીકરણ એક જ છે તો સહગુણક પણ કેવા હોય, સમાન. a બરાબર 2 એમનેમ થોડું લખ્યું, કેમ a બરાબર 3 ન લખ્યું, કારણ કે 3 એ x નો સહગુણક છે એટલે b ની જગ્યાએ જ આવે, a ની જગ્યાએ આવે નહીં. એટલે બંને બાજુ સહગુણક સરખાવીએ
તો જુઓ તો સહગુણક સરખાવતા આવું કંઈક ડેવલપ થાય. સૌથી પહેલા જોતા જાય વ્યવસ્થિત. આપણી પાસે x⁻n નો સહગુણક કેટલો છે LHS માં an, તો RHS માં કેટલો છે an, તો દર્શાવાય an = an. જ્યારે તમે x⁻n નો સહગુણક સરખાવો તો LHS માં an છે અને RHS માં કેટલું આવવાનું an. આગળ વધીએ. હવે જુઓ તો x⁻n - 1 નો સહગુણક સરખાવો. બંને સાઈડ x⁻n - 1 નો સહગુણક સરખાવો તો LHS માં કોણ છે an - 1, તો RHS માં કોણ છે -an. જો ધ્યાન રાખે અહીંયા પ્લસ છે એટલે સામે શું લખવું પડે -an અને એના ગુણાકારમાં આવે એટલે સહગુણક સરખાવા. જેવું x⁻n - 1 નો સહગુણક સરખાવો LHS પ્રમાણે કોણ આવે an - 1 ને RHS પ્રમાણે કોણ આવે -an ઇન બ્રેકેટ. શું આવે -an ઇન બ્રેકેટ α1 α2 α3 અપ ટુ ક્યાં સુધી αn. આગળ વધીએ. હવે તમે મને કહો અહીંયા કોણ હોય an - 2 x⁻n - 2 હોય એટલે x⁻n - 2 નો સહગુણક LHS માં કેટલો an - 2 અને RHS માં જો તો x⁻n - 2 નો સહગુણક કોણ an ઇન્ટુ ગુણાકારમાં બધું આવે એટલે બધું લખવું α1 α2 α1 α3 અપ ટુ ક્યાં સુધી αn - 1 αn. આ રીતે આગળ વધો એટલે આ બધું તૈયાર થાય. અને હવે આ બધું તૈયાર થાય તો આના બેઝ પર જેના માટે આપણે થિયરી શરૂ કરી હતી હવે લખી શકાય. આપણી સામે આવી ગયું sum of the root take a 1 at a time, sum of the root take a 2 at a time, sum of the root take a 3 at a time. આ બધાનો જવાબ ડાયરેક્ટ લખાય. કઈ રીતે જુઓ માટે હવે ફોર્મ્યુલા ડેવલપ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખે તો જો તો α1 + α2 + α3 + અપ ટુ αn એટલે કે બધા બીજનો એક એક વખત લઈને સરવાળો કરો. આન્સર કોના જેટલો આવે હવે તમે આને કરતા બનાવો. આ માઈનસ સામે જાય એટલે -an - 1 અને આ ઉપર છે નીચે જાય એટલે આન્સર આવે -an - 1 / an. હવે આ ફાઇનલ ફોર્મ્યુલા ડેવલપ થાય છે જે આપણને આવડતા હોવા જોઈએ. આગળ વધીએ. sum of the root take a 2 at a time, α1 α2 α1 α3 અપ ટુ ક્યાં સુધી αn - 1 αn કોના જેટલું થાય તો જો તો આ મેળવવું છે તો આ an ક્યાં જાય નીચે an - 2 / an. જો ખાસ ધ્યાન રાખે બહુ સરળ સૂત્ર છે. આ તો થિયરી આટલી ભયંકર છે બાકી તમારે જે ફાઇનલ મળે ને એમાં કઈ છે જ નહીં. આપણને સીધો જ જવાબ મળે. sum of the root take a 1 at a time કે ને એટલે સીધું જ રકમ પરથી જ જવાબ લખાય. આ an - 1 એટલે કોણ ખરેખર an - 1 એટલે કોણ આપણને ખબર હોવી જોઈએ. LHS માંથી કોનો સહગુણક છે x⁻n - 1 એટલે આ છે x⁻n - 1 નો સહગુણક અને છેદમાં an એટલે કોણ x⁻n નો સહગુણક. ખાલી સીધું રકમ પરથી જ જવાબ આવી જવાનો. ડાયરેક્ટ રકમ પરથી જ જવાબ આવવાનો કારણ કે રકમમાં આપણને દેખાતું x⁻n - 1 નો સહગુણક કોણ x⁻n નો સહગુણક કોણ. ખાલી તમારે અહીંયા કિંમત જ મૂકવાની છે સીધો જ જવાબ આવશે. અહીંયા જુઓ આ કોણ છે x⁻n - 2 નો સહગુણક અને છેદમાં કોણ આવ્યું x⁻n નો સહગુણક. ખબર પડે આ મેં શું લખ્યું સહગુણક. હવે આખું નથી લખતો. આગળ વધીએ. તો હવે જો તો ટેક અ 3 at a time. કોઈ એક સમયે 3 બીજ લ્યો α1 α2 α3 α1 α2 α4 અપ ટુ વત્તા ક્યાં સુધી αn - 2 αn - 1 αn. એ કોના જેટલું થાય તો આ કોના જેટલું થાય તો આ માઈનસ સામે જાય એટલે પ્લસ માઈનસ. ઉપર કોણ an - 3 અને નીચે કોણ an. જ્યાં an - 3 કોણ આ જવાબ આવી ગયો. જ્યાં an - 3 કોણ છે x⁻n - 3 નો સહગુણક અને ફરીથી an કોણ છે વારે વારે નથી લખતો an કોણ છે x⁻n નો સહગુણક. આ રીતે બધા માટે ડેવલપ થાય. એટલે આ ફાઇનલ સૂત્ર યાદ રાખવાના છે. sum of the root take a 1 at a time કે તો આન્સર શું આવે -an - 1 / an. સર આ થિયરી કામ કઈ રીતે કરતી હતી એકદમ સરળ હતું કઈ હતું જ નહીં. જોજો વ્યવસ્થિત. અહીંયા શું અહીંયા જોઈ લો. અત્યાર સુધી આપણે આવું વિઘાત લખીએ 2x² + 4x - 1 = 0. બરાબર અત્યાર સુધી આપણને આવડતું હતું ડાયરેક્ટ એનો ઉપયોગ જ થતો હતો. આ તો થિયરી સાબિત કરી મેં બાકી આ સૂત્ર એટલે કઈ લેવાનું નથી. જો આ 2x² + 4x - 1 = 0. આના બે બીજ હું કહી દઉં આલ્ફા અને બીટા. હવે તમે જો આલ્ફા પ્લસ બીટા તો sum of the root take a 1 at a time કીધું બરાબર. તો ઉપર કોણ આવે x⁻n - 1 તો અહીંયા બે ઘાત છે તો x⁻2 - 1 કરો 1 થયું એટલે x⁻1 નો સહગુણક એટલે લખાય માઈનસ.
x⁻n-1 નો સહગુણક એટલે x⁻1 નો સહગુણક કોણ 4/2 જે આપણને ખબર હતી -b/a અને અત્યાર સુધી આપણે શું કહેતા હતા -b/a આવવાનું કારણ આ જ હતું જો sum of the root take a 2 at a time એટલે અહીં આવ્યા તો x⁻n-2 નો સહગુણક એટલે આપણી પાસે n તરીકે કોણ 2 તો 2 - 2 એટલે x⁻0 થયું અને x⁻0 એટલે કોન્સ્ટન્ટ ટર્મ ને કોન્સ્ટન્ટ ટર્મ કેટલું છે -1 upon x⁻n નો સહગુણક એટલે 2 જેના અત્યાર સુધી આપણે કહેતા હતા c/a જેના અત્યાર સુધી આપણે કયું નામ આપ્યું હતું c/a બહુ સરળ થિયરી છે આ સૂત્રની મદદથી કેવું લખી શકાય ધ્યાન આપો હવે આપણને આવી રકમ આપે 2x³ + 4x² + 3x - 5 = 0 તો જો તો 3 ઘાત છે તો આને કેટલા બીજ હોય લખી જ નાખવાનું 3 બીજ આલ્ફા બીટા ગામા હવે તમે જો ધડાધડ જવાબ કોઈ આપણને એમ કે ને આલ્ફા + બીટા + ગામા જોવાનું એક એક બીજનો સરવાળો છે આન્સર સીધો અહીંયા જોઈ જાઓ આ તો બધાના છેદમાં આવે જોઈ લ્યો an એક ના છેદમાં આવે ખાલી ફરક કયો પડે માઈનસ થી શરૂ થાય 1 હોય તો માઈનસ અને યાદ રાખવું સરળ એકી સંખ્યામાં હોય તો માઈનસ બેકી સંખ્યામાં હોય તો પ્લસ તો જો તો અહીંયા એકી સંખ્યામાં સરવાળો છે એક બીજ લઈને સરવાળો છે તો માઈનસ લખી નાખો હવે જે પણ ઘાત છે ને મેક્સિમમ એનાથી એક ઘાત ઓછી હોય ને એનો સહગુણક એટલે આ જ ક્રમમાં ચાલે એટલે અહીંયા આવે -4/2 આ બંને આવે હવે જોજો હું બબ્બે લખું તો આલ્ફા બીટા આલ્ફા ગામા બીટા ગામા તો આની સાથે છેદમાં તો 2 જ આવે માઈનસ છે તો હવે શું આવે પ્લસ તો આ બંને આવે તો હવે અહીંયા જો તો અહીંયા ઉપર કોણ છે 3 લખી નાખો 3 હવે 3 લઈ લ્યો તો એક જ શક્યતા આલ્ફા બીટા ગામા 3 આવ્યા એટલે શું આવે નેગેટિવ છેદમાં તો કોણ આવે 2 હવે જે હોય ને એ લખી નાખવાનું ઉપર કોણ છે -5 એટલે -5/2 દાખલો પૂરો બસ આ થિયરી હતી હવે જો તમે 4 ઘાત લઈએ વધારે ખબર પડે 5x⁴ + 7x³ + 6x² + 3x - 2 = 0 તો જો તો 4 ઘાત છે એટલે આના બીજ કેટલા આવવાના 4 આલ્ફા બીટા ગામા ડેલ્ટા હવે હું પહેલા લખી નાખું આલ્ફા બીટા ગામા ડેલ્ટા ટેક અ 2 at a time એટલે આલ્ફા બીટા આલ્ફા ગામા આ રીતે બધા નથી લખતો ગામા ડેલ્ટા સુધી ટેક અ 3 at a time એટલે આલ્ફા બીટા ગામા વત્તા ક્યાં સુધી હશે બીટા ગામા ડેલ્ટા અને ટેક અ 4 at a time એટલે 4 4 હવે આપણને આવું પૂછે છે કેટલું સરળ જોજો તમે ધ્યાન જ આપજો એક છે એટલે માઈનસ આવે ડબલ છે પ્લસ માઈનસ પ્લસ છેદમાં કમ્પલસરી કોણ આવે જ 5 જે સૌથી મેક્સિમમ ઘાતનો સહગુણક આવે લખી નાખ્યું હવે તમારે ખાલી લખવાનું છે અહીંયા આ બાજુ આ ક્રમમાં જવાનું એક છે 7 એના પછી ડબલ 6 એના પછી ટ્રિપલ 3 છેલ્લે -2 આન્સર આમ જ જવાનું છે આના છેદમાં આ આના છેદમાં આ આના છેદમાં આ આના છેદમાં આ ખાલી આગળ પ્લસ માઈનસ કઈ રીતે થાય એકી સંખ્યામાં સરવાળો હોય તો માઈનસ બેકી સંખ્યામાં સરવાળો લેવાનો હોય તો શું આવવાનું છે પ્લસ ખબર પડે છે એટલે એકદમ સરળ છે આ તો થિયરી જે સમજાવીને n ઘાત માટે એ ભયંકર છે એની સાબિતી ભયંકર છે બાકી જે ડેવલપ થયું ને એમાં કઈ લેવાનું નથી જેટલી ઘાત હોય એના મદદથી આપેલ એક બીજનો સરવાળો બબ્બે બીજ રાખીને સરવાળો 3 બીજનો સરવાળો આપેલા જેટલા બીજ છે એ બધાનો એક સાથે સરવાળો વ્યાખ્યાયિત કરી શકાય એટલે એક વિદ્યાર્થીને આ કોન્સેપ્ટ બહુ ક્લિયર હોવો જોઈએ જેટલી ઘાત વાળું સમીકરણ આપે ને sum of the root take a 1 at a time sum of the root take a 2 at a time take a 3 at a time એટલું જોવાનું 1 3 5 હોય તો આગળ શું આવે -2 4 6 હોય તો આગળ શું આવે પ્લસ બધાના છેદમાં જે મેક્સિમમ ઘાત છે ને એનો સહગુણક લખી નાખવાનો પછી રાઈટ સાઈડ પર જતું જવાનું જેમ જેમ આવે ને લખવાનું પહેલા 7 પછી 6 પછી 3 પછી -2 સીધો આન્સર જ આવશે